નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. વિધાનસભા પહોંચે એ પહેલાં પીટી ટીચરોની ટીંગાટોળી, કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થતાં વીણીને વ્યાયામ શિક્ષકોને ઉપાડ્યા. ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી થઈ નથી. એને લઈને વ્યાયામ શિક્ષકો છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી રહ્યા હોવા છતાં તેમની પડતર માગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી ગઈકાલથી માફક આજે પણ વ્યાયામ શિક્ષકો ગાંધીનગરના રામકથા મેદાનમાં ધરણા વિરોધ પ્રદર્શન અર્થે એકઠા થયા હતા. જોકે આ દરમિયાન આંદોલનકારીઓ વિધાનસભા પહોંચે એ પહેલાં તેમને તેમની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી. વ્યાયામ શિક્ષકોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પોતાની માંગ સાથે અડગ રહેલા શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિધાનસભા તરફ વિરોધ કરવા પહોંચી રહ્યા હતા. જોકે એ વખતે પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણ થયું હતું, જેથી પોલીસે વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોને વીણીને ઉઠાવ્યા હતા. અનેક આંદોલનકારીઓને પોલીસ ઢસડી લઈ ગઈ હતી. વ્યાયામ શિક્ષકોએ આક્રોશ વ્યક્ત કરીને કહ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી થઈ. રાજ્યની તમામ શાળાઓમાં બાળકોનો સુચારુ સર્વાંગી વિકાસ થાય અને રમતગમતમાં ગુજરાતનું બાળક ખીલે તેની વિકાસ થાય. શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિમણૂક થાય અને તેમને રોજગાર પ્રાપ્ત થાય એ હેતુથી સરકાર ખેલ ખલ સહાયક યોજના અમલમાં લાવી છે. જોકે આ યોજના અમને મંજૂર નથી, કેમ કે આ યોજના ગુજરાત રાજ્યની તમામ શાળાઓના બાળકોના કે વ્યાયામ શિક્ષકોના હિતમાં નથી. તેમણે જણાવ્યું હતું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાયામ શિક્ષકે શરૂઆત કરી હોય, તેને રમતના નિયમો શીખવાડવામાં આવી રહ્યા હોય. બાળક એક કક્ષાએથી રમતમાં ભાગ લઈને આગળ વધી રહ્યો અને બીજી કક્ષાએ પહોંચે એ પહેલાં તો વ્યાયામ શિક્ષકને ફરજ પરથી મુક્ત કરી દેવાયા છે. આ યોજનાથી તેમનું અન્યાય શોષણ થઈ રહ્યું છે. આ યોજનામાં શાળાના બાળકો તથા વ્યાયામ શિક્ષકોનું હિત નથી. વધુમાં શિક્ષકોએ ઉમેર્યું કે 11 માસ કરાર આધારિત ખેલ સહાયક યોજનામાં તમામ ખેલ સહાયક માટે રજા માટેના કોઈ એક સરખા નિયમ નથી. રાજ્યમાં ખેલ સહાયકના 11 માસ વેકેશન સિવાય કેવી રીતે ગણતરી થાય છે એ બાબતનો ખુલાસો નથી. ખેલ સહાયકને 11 માસ પૂરા થયા વગર જ કોઈપણ જાતની લેખિત માહિતી કે પરિપત્ર વગર મૌખિક રીતે છૂટા કરી દેવામાં આવે છે. કોઈપણ અધિકારી પાસે સીઆરસી, બીઆરસી, ટીપીઓ, ડીપીઓ સહિતની માહિતી નથી. ફેબ્રુઆરી માસમાં અમુક જિલ્લાઓમાં પૂરા પગાર થાય છે, અમુક જિલ્લાઓમાં પગાર નથી થતો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ખેલ સહાયકને છૂટા કરવાનો ઓફિશિયલી પરિપત્ર જાહેર કર્યો છે, જ્યારે પ્રાથમિક વિભાગનો કોઈ જ પરિપત્ર થયો નથી. રિન્યુની પ્રોસેસ ચાલુ કરી દીધી છે, એ પણ આખી નવેસરથી, જેની કોઈ જરૂર જ નથી. આ મુદ્દે અનેક વખત આવેદનપત્ર આપી સરકારમાં રજૂઆત કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષમાં 8 મહિનાની જ નોકરી અને 4 મહિના ઘરે બેસવું પડે છે. અમે સૌ માનસિક, શારીરિક અને આર્થિક રીતે ખૂબ જ હેરાન થયા છે. હાલમાં પણ બેરોજગારની માફક 2 મહિનાથી ઘરે બેસી રહ્યા છીએ. આ બાબતોને કારણે અમો ઉપર માનસિક, શારીરિક અને આર્થિક તો ઠીક, પણ સામાજિક રીતે પણ આનો ભોગ બની રહ્યા છીએ. જેના કારણે કાયમી વ્યાયામ શિક્ષકોની સ્તરે ભરતી કરવાની અમારી માગ છે. પરીક્ષા બોર્ડ, સેપ, એસસીબી દ્વારા જે ખેલ અભિરુચિ કસોટી એસએટી પરીક્ષા લેવામાં આવી છે, તેને અન્ય માગણીને તે પરીક્ષા ઉપર કાયમી ભરતી કરવામાં. દર્શક મિત્રો, હાલની સરકારમાં લોકશાહી જેવું કશું રહ્યું જ નથી અને તમે જોઈ શકો છો કે આ પોલીસો ઉઠાવીને ઢસડીને લોકોને જે નોકરિયાત છે એને ઢસડીને લઈ જઈ રહ્યા છે. ખરેખર આ લોકશાહી કહેવાય? આ લોકશાહી નહીં, પણ નોકરશાહી કરતાં ખરાબ હાલત છે. કારણ કે લોકશાહી રહેવા દીધી નથી. આ એમની મનમાની મુજબનો વહીવટ કરે છે. સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.
ગાંધીનગર જાણે સત્યાગ્રહ છાવણીમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. આરોગ્ય કર્મીઓનું આંદોલન હજુ ચાલી રહ્યું છે, ત્યાં તો કાયમી ભરતીને લઈને વ્યાયામ શિક્ષકોના ધરણા બીજા દિવસે પણ યથાવત જોવા મળ્યા.